વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન આંગણવાડી કર્મચારી સાથે ગાળાગાળી અને મારામારીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સનસિટી સર્કલ નજીક બનેલી આ ઘટનાને લઈને માજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન આંગણવાડી કર્મચારી એક દુકાન ઉપર પહોંચ્યા હતા. આ દરમિયાન ગણતરી માટે દુકાન ઉપર લખવામાં આવેલા ક્રમાંક નંબરને લઈને દુકાનદાર સાથે વિવાદ સર્જાયો હતો. દુકાનદારે નંબર કેમ લખવામાં આવ્યો તે મુદ્દે કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આરોપી નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે. બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બનતા મારામારી સુધી પહોંચ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઘટનાના પગલે આંગણવાડી કર્મચારીએ માજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ગાળાગાળી થતી હોવાનું જોવા મળી રહ્યું છે. પોલીસે વિડીયો સહિતના પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવામાં આવી છે તેવું પોલીસ સૂત્રો દ્વારા જણાવ્યું. ગત 20 જૂનના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી છે રિંકુબેન ડામોર, જેઓ આંગણવાડી કાર્યકર તરીકે નોકરી કરે છે અને વસ્તી ગણતરી કરવાની એમની જવાબદારી એમની નોકરી આપેલી હતી. તે નોકરીના ભાગરૂપે તેઓ દરબાર ચોકડી અને સનસિટી સર્કલની વચ્ચે આવેલા એક ખાનગી દુકાન જેનું નામ છે ડ્રીમલેન્ડ કોમ્પ્લેક્સ, ત્યાં એન્જલ એન્ટરપ્રાઇઝ નામની દુકાન નંબર 23માં જ્યારે વસ્તી ગણતરી ની પ્રક્રિયા માટે ગયેલા ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ અજાણ્યા વ્યક્તિએ તેમની સાથે ગાળાગાળી બોલાચાલી કરેલી અને સરકારી કર્મચારીના કામગીરીમાં અડચણ એ રીતની ફરિયાદીએ ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296(b) અને 221 મુજબ ગુનો નોંધી હાલ તપાસ કરવામાં આવી છે.